લાગીનું છે ને ભૂખ લાગી ગઈ હતી ને તો જો હું ઝાલમુરી લઈ આવીશું. આપણા મોદી સાહેબનો ઝાલમુરીવાળો વિડીયો તમે બધાએ જોયો જ હશે. હેલો મિત્રો, કેમ છો? તો જય માતાજી બધાને. તો જોવો હું બધું કામ કરીને ઘરનું નવરી થઈ ગઈ છું ને જો 10:30 થઈ ગયા છે. જો વિષ્ણુ કરે છે, જો મોકલી જોવે છે. જો વિશુ શું કરે છો? મોગલી જોશો હે? અને તું શું ખાતી તી? ચાટપુરી. જો વિશુ અહીંયા મોગલી જોવે છે. કેમ બેહીન ખાય છે? તો શું આવે છે મોગલીમાં? શેરખાન. બીજું શું આવે છે? હાલો મિત્રો, તો જો મેં છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મેં મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. આપણે ગરમ ગરમ રોટલી, અહીંયા વેફર તળી છે ને અહીંયા કેરી કાપીને રાખી છે. અને જો આરવીન તરત છે ને કેરી ખાવા બેસી ગઈ છે. હાલો બધા કેરી ખાવા. જો નકરી કેરી ખાશે, બીજું કાંઈ અત્યારે ખાશે નહીં. આ કાઠાને વિયેવા છે. તો હાલો આપણે જમી લેવી. હેલો મિત્રો, તો જો જાગીનું છે ને ભૂખ લાગી ગઈ હતી ને તો જો હું ઝાલમુરી લઈ આવીશું. આપણા મોદી સાહેબનો ઝાલમુરીવાળો વિડીયો તમે બધાએ જોયો જ હશે. અને સાચું કહેજો, એ વિડીયો જોઈને કોઈને ઝાલમુરી ખાધી છે. અને જો તમે બધાએ વિડીયો જોઈને ઝાલમુરી ખાધી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જલ્દીથી કમેન્ટ કરી દેજો. અને હું લઈ આવીશું. અને જો અમારે વિશુબેન તો અહીંયા ખાવા હોય ત્યારે મીંડા છે. વિશુબેન, ઝાલમુરી કેવી લાગી? હે કેવી લાગી? આમું જોઈને બોલો. હે તીખી લાગી? તો ખાવાનું મુકતા જ છો ને તીખી લાગી તો. હે કેમ પા ઉપડા? હે વિશુબેન? અમારે જો બેનબા તો ખાતા ખાતા વહી ગયા. તો મિત્રો, હવે આ વ્લોગમાં એટલું જ. તો કાલ મળીએ. અને મારા વ્લોગ તમને કેવા લાગતા હોય કમેન્ટ કરજો. અને મારો વ્લોગ જો તમને ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધાને. તો મળીએ કાલના વ્લોગમાં. બાય બાય.